પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી પોઈચા તરફ જઈ રહેલી કાર સિનોર તાલુકાના બાવળિયા ઉતરાજ રોડ પરથી પસાર થઈ રહી હતી। કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રસ્તા પરથી ઉતરી જઈ રોડ કિનારે આવેલા એક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો, જે કારમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું। 6 ને ઈજા પહોંચતા 108માં ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। હાજર લોકોએ જણાવ્યું કે અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં સિનોર પોલીસ પહોંચી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। અમે બાવળિયાના રહેવાસીઓ છે। આ અવનર એક્સિડન્ટ થયા કરે છે। અહીંયા આગળ અમારા ગામના પણ 2-3 જણને વાગ્યું છે। જે આ રોડ તો બનાવ્યો અમારી માટે બહુ સારી વસ્તુ છે, રોડ બનાવ્યો એ, પણ એની જોડે જોડે બીજું એક કામ એવું કર્યું કે રોડની ધાર જે પૂરી છે ને એની પર મોટા મેન્ટલથી પૂરી છે। પ્લસ રોડની ધાર જે વખતે બનાવ્યો રોડ તે વખતે સાફ પણ નહીં કરી। રોડ બનાવીને ખાલી જતા રહ્યા છે પાથરી આપીને, પણ રોડ પર એટલા મેન્ટલ છે। અત્યારે પણ એક કાકાનું અવસાન થયું છે અહીંયા આગળ, અને એ આ પથ્થર પર ગાડી ચડી જવાના કારણથી કાકાનું અવસાન થયું છે। ગાડી જો અંદર તમે જોઈ શકો છો કે કેટલી ડેમેજ થઈ છે। 7 જણ હતા, 7 સિરિયસ છે। અત્યારે પથ્થર એટલા મોટા છે। અમારું એવું કેવું છે કે આ પથ્થર ખહેડીને કંઈક માટી કે એવું કંઈક પૂર્યું હોત તો પણ ચાલતું, અને આજુબાજુની ધારો અવનવર કહીએ છીએ અમે તો પણ સાફ નહીં થઈ રહી। બાવળિયા ગામ છે। મારું નામ વિક્રાંતસિંહ ચૌહાણ। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, સિનોર।